જો ને તમારા બિલિયામાં જ્યાં જ્યાં જઈએ ત્યાં કેવા બધા, કેવું સ્વાગત, કેવું સન્માન, કેવો હૃદયનો ભાવ. કેવી હૃદયની ઉદાર ભાવના. આ આતિથ્યનું સ્વાગત છે, આ અતિથિ સત્કાર છે. જેના ઘરમાં અતિથિનો સત્કાર થાય એ ઘરની અંદર ઠાકોરજી વસે, એ ઘરમાં લક્ષ્મીજી વસે અને એ જ ઘરની અંદર રિદ્ધિ સિદ્ધિ વસે છે. ઘણા ઘરમાં તમે જોજો પગ મૂકો ને ત્યાં આમ એ ઘર આમ હસતું લાગે, એમ લાગે કે આહા અહીંયા ઠાકોરજી વસે છે, અહીંયા રિદ્ધિ સિદ્ધિ છે. એ પગ મૂકતા જ ત્યાં તમને ગમે. ક્યાંક ક્યાંક તમે પગ મૂકો ને તો એમ થાય કે જલ્દી અહીંયાથી વયા જાય પાછા. આતિથ્ય સત્કાર એ બહુ જરૂરી છે. પેલાના સમયમાં ગામડાઓમાં હજી જોવા મળે, બાકી શહેરમાં તો હવે ક્યાં કોઈ મહેમાન જ ગમે છે. હજી તો મહેમાન બિચારા દરવાજે આવે ને ત્યાં જ પૂછે હું આવ્યા. લે, દરવાજેથી આવું પૂછાય કોઈ દીક શું આવ્યા? મહેમાની સારા હોય તો વાંધો નહીં, નહીતર એ હામો જવાબ આપે તમારો જીવ લેવા આવ્યા. આમ તો એવા જ મહેમાન મળવા જોઈએ. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, એ આવકારો મીઠો આપજે. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો એને આપજે. એ કાગયે પાણી પાજે અને ભેડો બેસી જા. બહુ ઈકો કરે, ઈકો થોડો ઓછો કરો. એ કાગયે પાણી પાજે અને ભેડો બેસી જામ દે રે જી. એ કાગયે પૂછીને કવિ કાગ બાપુએ લખી નાખ્યા કેવા અદ્ભુત શબ્દ. તારા આંગણિયા પૂછીને જો કોઈ આવે તો આવકારો એને મીઠો આપજે. કોઈ સાહિત્યકારે કહ્યું ને કે આવો, બેસો, પીઓ પાણી, આ ત્રણેય વસ્તુ હાવ મફતમાં આણી. આ ત્રણેયમાં કાંઈ ખર્ચો છે? આવો કેવામાં કાંઈ ખર્ચો, બેસો કહેવામાં કાંઈ ખર્ચો, પાણી પાવામાં કાંઈ ખર્ચો, છતાંય ઘણા આવો ન કહી શકે. હું એવું સામે મોઢું કરીને ઉભા હોય. અતિથિને આવકાર. એ માનવીની પાસે કોઈ એ માનવી ન આવતું રે જી.
પણ એ જી તારા આ દિવસોની પાસે ઓલ્યા દુખી આવે રે એ આવકારો મીઠો એ આપજે માણસ પાસે કોઈ નથી આવતું ભાઈ. એના સારા દિવસો ભગવાને કંઈક એને આપવા જેવું કર્યું છે ને, એટલે કોઈ આશા લઈને આવે છે, એટલે કોઈ માગવા માટે આવે, એટલે કોઈ આશા લઈને આવ્યા. ભાઈ બહેનોમાં બહુ આગળ વર્ષ થાય છે. મહેરબાની કરી શાંતિ જાળવો. કથામાં બહુ ડિસ્ટર્બ થાય છે. બહેનો જે આગળ બેઠા છે બધા ખૂબ જ ડિસ્ટર્બ થાય છે. જે કરવું હોય કામ શાંતિથી કરો. કેહી કારણ આગમન તુમ્હારા. દશરથ રાજાએ શાંતિથી વિશ્વામિત્રજીને બેસાડીને પૂછ્યું, મહારાજ તમારા આવવાનું કારણ શું છે? મને એમ લાગે છે એમને નથી આવ્યા મહારાજ, કંઈક કારણ છે તમારા આવવાનું. અને તુરંત વિશ્વામિત્રજી બોલ્યા, કહ્યું, હે રાજા આપને બિલકુલ સહી પહેચાના, હું વિના કારણ નથી આવ્યો, કારણ છે, કારણ લઈને આવ્યો છું. અને કારણ શું છે? વિશ્વામિત્રજી બોલ્યા કે અસુર સમૂહ સતાવહી મોહી અને મેં જાચન આયવું નૃપતોહી. હે રાજા અસુરોના સમૂહો એ રાક્ષસો બધા અમને હેરાન કરી રહ્યા છે ને, એટલા માટે હે રાજા હું તારી પાસે યાચના કરવા આવ્યો છું. શું યાચના કરવા આવ્યો છું? કે અનુજ સમેત દેહુ રઘુનાથા. રામને માગવા માટે આવ્યો છું, રામને લેવા આવ્યો છું. અને એ પણ એકલા નહીં, અનુજ સમેત, ભાઈ સહિત. હવે કયો ભાઈ બોલ્યા નથી વિશ્વામિત્રજી કે ભરતને મોકલો સાથે, કે લક્ષ્મણને મોકલો, કે શત્રુઘ્નને મોકલો. ખાલી એટલું જ બોલ્યા કે અનુજ સમેત, કોઈ પણ એક ભાઈ સહિત રામને લેવા આવ્યો છું. પણ લક્ષ્મણજી બીજા કોઈનો વારો આવવા દે તો ને, હવની મોર તૈયાર જ હોય. અનુજ સમેત દેહુ રઘુનાથા. હે રાજા ભાઈ સહિત હું રામને લેવા માટે આવ્યો છું. અને નિશિચર વધ, રામ જો મારા આશ્રમમાં આવે તો નિશિચરોનો વધ થાય, રાક્ષસોનો વિનાશ થાય. અરે એટલું જ નહીં રાજા, નિશિચર વધ અને મેં હોબ સનાથા. અને રાજા હું સનાથ બની જાઉં, મારી ઉપર દુનિયાના નાથની કૃપા જો વરસે, દુનિયાનો નાથ રામ જો મારી સાથે આવે તો નિશિચર વધ મેં હોબ સનાથા, હું સનાથ બની જાઉં રાજા. એટલા માટે રામની માગણી કરવા આવ્યો છું. પણ આ વાત જ્યાં દશરથ રાજાએ સાંભળી ત્યાં તો આહા, સુની રાજા અતિ અપ્રિય બાની અને હૃદય કંપ મુખ દુતી કુમલાની. રાજાનું હૃદય કંપવા લાગ્યું. અરે મહારાજ, હે વિશ્વામિત્રજી આ શું બોલ્યા તમે? ચૌથે પનપા એવું સુતચારી અને વિપ્ર બચન નહીં કહે હું બિચારી. કેટલી મોટી ઉંમર પછી મને 4 રત્ન જેવા દીકરાઓ મળ્યા અને તમે રામને માગવા માટે આવ્યા છો. હે વિપ્ર, હે બ્રાહ્મણ, હે ભૂદેવ, આ વચન તમે વિચારી નથી બોલ્યા. તમારે વિચારીને બોલવું જોઈએ કે તમે કઈ સામાન્ય વસ્તુ નથી માગી રહ્યા, તમે મારા પ્રાણ ધન એવા મારા રામને માગી રહ્યા છો. આમ તો 4 દીકરા મારા રત્નો છે, પણ એમાં રામ એ તો સાક્ષાત મારો પ્રાણ છે. વિપ્ર બચન નહીં કહે હું બિચારી. તમે વિચારી નથી બોલ્યા મહારાજ. તમે જો કહેતા હોય ને તો એ રામ આ 2 અક્ષરને છોડીને બાકીના બધા જ 2 અક્ષર હું તમને આપી દેવા તૈયાર છું. માગહું ભૂમિ ધેનુ ધન કોષા અને સરબસ દેવું આજ સહરોષા. એ મહારાજ જો તમે કહો તો રામ સિવાય મારી તમામ ભૂમિ તમને આપી દઉં. અરે તમામ ધેનુઓ જ્યાં ગાયો બાંધી છે આખી ગૌશાળા તમને આપી દઉં. ધન કોષા, મારો આખો ધનનો ભંડાર તમને આપી દઉં મહારાજ. અને સર્વસ્વ દેવ આજ સહરોષા, મારા જીવનનું સર્વસ્વ તમને આપી દેવા તૈયાર છું. અરે એટલું જ નહીં, અહીંયા રાજા બોલ્યા
કે દેહ પ્રાણ તે પ્રિય કછું નાહી અને સૌ મુનિ દેવ નિમિષ એક માહી. રાજાએ કહ્યું, હે મહારાજ, હે વિશ્વામિત્રજી, જગતની અંદર માણસને પોતાના પ્રાણથી પ્યારું બીજું કંઈ નથી. અને વાત એ સાચી છે, પ્રાણથી અધિક આપણને કંઈ બીજું વાલું છે? ગમે એવો બધા ઉપર પ્રેમ હોય, ગમે એવો સ્નેહ હોય, પણ કાંઈક વિપત્તિ આવે એટલે બીજા બધાને મૂકીને હવની મોર હળી આપણે કાઢી. ગમે એવો પ્રેમ હોય ને બીજા ઉપર, ગમે એવો સ્નેહ, ગમે એવા પ્રેમી બાજુ બેઠા હોય, પણ હવની મોર આપણે હળી કાઢીએ. કારણ કે માણસને સૌથી વાલો એનો પ્રાણ છે. પ્રાણ સૌથી પ્યારો છે. પણ મહારાજ, જો તમે કહેતા હોય તો દેહ પ્રાણ તે પ્રિય કછું નાહી, પણ સૌ મુનિ દેવ નિમિષ એક માહી. એક નિમિષ માત્રમાં મારા પ્રાણ તમને આપી દેવા તૈયાર છું. બોલો, મારું સર્વસ્વ તમને આપી દઉં. પણ મહારાજ, સબ સુત પ્રિય મોહી પ્રાણ કે નાઈ, પણ રામ દેત નહીં બને ગોસાઈ. મારા પ્રાણ આપી દઉં, પણ મહારાજ રામ નહીં આપું. જો રાજાની વ્યાકુળતા, કેવા વ્યાકુળ બની ગયા રાજા. ખાલી વિશ્વામિત્રજી રામને માગ્યા ત્યાં તો રાજાએ વાત ખાલી સહન ન કરી શક્યા. વિશ્વામિત્રજી, આ તમે વિચારી નથી બોલ્યા. તમે મારા પ્રાણ માગી લો, પણ રામ હું નહીં આપું. ચોખ્ખી ના પાડી દીધી દશરથ રાજાએ, રામ નહીં આપું. બાકી તમે જે માંગો તે આપીશ. રાજાએ ના પણ પાડી દીધી. પણ બરાબર આ શબ્દ રાજાના ગુરુ વશિષ્ઠજીએ સાંભળ્યા, કે જે રઘુવંશના સૂર્યવંશના કુલગુરુ છે મહારાજ ગુરુ વશિષ્ઠજી. જોજો, આ કોઈ સામાન્ય ઋષિ નથી હો. વશિષ્ઠ એ કોઈ ખાલી સામાન્ય સંત કે કોઈ સામાન્ય સાધુ નથી, અને કોઈના કુલગુરુ બને એવા સાવ સામાન્ય પણ નથી. પણ બ્રહ્માજીએ વશિષ્ઠજીને આજ્ઞા કરી, કહ્યું, હે વશિષ્ઠ, જો ખરેખર તમારે પરમાત્માના દર્શન કરવા હોય, ભગવાનની લીલામાં જો તમારે સહભાગી બનવું હોય, તો જાઓ સૂર્યવંશમાં રઘુવંશના કુલગુરુ બનીને બિરાજમાન થાવ. કારણ કે કુલગુરુ જો બન્યા હશો તો એ જ વંશની અંદર, એ જ રઘુવંશમાં, એ જ સૂર્યવંશમાં સાક્ષાત પરમાત્મા બ્રહ્મ પુત્ર બનીને આવવાના છે. એ જ વંશની અંદર ભગવાન બાળક બનીને આવવાના છે, દશરથ નંદન બનીને આવવાના છે. અને એ વંશના જો તમે કુલગુરુ હશો તો ભગવાનના ગુરુ બનવાનું સૌભાગ્ય તમને પ્રાપ્ત થશે મહારાજ. અને બ્રહ્માજીની આજ્ઞા હતી ને, અને ખબર પડી કે આ વંશમાં, આ સૂર્ય વંશની અંદર રામ પ્રગટ થશે, સાક્ષાત પરમાત્મા પ્રગટ થશે. એટલા માટે વશિષ્ઠજી એ વંશના કુલગુરુ બન્યા. બાકી વશિષ્ઠજીની ભૂમિકા અદ્ભુત ભૂમિકા છે. વશિષ્ઠજીએ સાંભળ્યું કે અરે, દશરથ રાજા તો આ મોટી ભૂલ કરી રહ્યા છે. વિશ્વામિત્રજીને ના પાડી દીધી કે રામ નહીં આપું. અને તરત વશિષ્ઠજી આગળ આવ્યા, દશરથ રાજાને એક બાજુ બોલાવ્યા અને કહ્યું, રાજા, ભલે તમે ના પાડી દીધી વિશ્વામિત્રજીને કે રામ નહીં આપું, પણ હે રાજા, મારી આજ્ઞા છે કે રામ તમે વિશ્વામિત્રજીને સોંપી દો. એમાં તમારું પણ કલ્યાણ છે અને રામનું પણ કલ્યાણ છે. મારી આજ્ઞા છે રાજા. અને જુઓ, ગુરુની આજ્ઞાનું કેવો મહિમા છે. જોજો, ગુરુની આજ્ઞાનું કેટલું મહત્વ છે અહીંયા બતાવ્યું છે મહાપુરુષોએ. નહીતર રાજા બધું આપી દેવા તૈયાર હતા, પણ મહારાજ રામને નહીં આપું, ચોખ્ખી ના પાડી દીધી. પણ વશિષ્ઠજીએ ખાલી એટલું જ કહ્યું, રાજા, ભલે તમે ના પાડી, પણ મારી આજ્ઞા છે, આપી દો રામને. અને ગુરુના મુખમાંથી ખાલી આટલા જ શબ્દ નીકળ્યા કે રાજા, મારી આજ્ઞા છે. બસ ગુરુની આજ્ઞા મળી અને રાજા એક પણ શબ્દ પછી નથી બોલ્યા. તરત રામને સોંપી દીધા વિશ્વામિત્રજીના હાથ. કારણ કે ગુરુ આજ્ઞામ અવિચારિણામ. ગુરુની જે આજ્ઞા થાય ને, ત્યાં પછી કંઈ વિચાર કરવાનો હોતો જ નથી. કારણ કે ગુરુએ જે આજ્ઞા કરી હોય, બહુ સમજીને જ કરી હોય, બહુ વિચારીને જ કરી હોય, પછી શિષ્ય એમાં કંઈ બીજો વિચાર કરવાનો હોતો જ નથી. ગુરુ જે આજ્ઞા કરે એમાં શિષ્યનું આમૂલ કલ્યાણ જ હોય, એમાં ક્યારેય વિચાર જ ન હોય કોઈ બીજો. એટલા માટે સૂત્ર આપ્યું મહાપુરુષોએ કે ગુરુ આજ્ઞામ અવિચારિણામ.
પછી એમાં ક્યારેય વિચાર ન કરશો. ગુરુ જે આજ્ઞા આપે ને એ કલ્યાણકારી જ હોય, આપણા હિત માટે જ હોય. ગુરુ વશિષ્ઠજીની આજ્ઞા થઈ અને વશિષ્ઠજીની આજ્ઞા થતા તુરંત રાજા માની ગયા, સમજી ગયા. રામ અને લક્ષ્મણ બંનેને બોલાવ્યા અને બંનેને વિશ્વામિત્રજીના હાથમાં સોંપ્યા. સોંપે ભૂપ ઋષિ સુત અને બહુવિધિ દેય અશીષ. રામ અને લક્ષ્મણને આશીર્વાદ આપ્યા. કહ્યું બેટા જાઓ, વિશ્વામિત્રજીને બરાબર ગુરુ માનીને સેવા કરજો, એની સેવામાં ક્યાંય કમી ન આવે, બરાબર સાવધાન થઈને સેવા કરજો. પિતાજીની આજ્ઞા મળી અને પછી તો રામ અને લક્ષ્મણ બંને જવા માટે તૈયાર. જનની ભવન ગયે પ્રભુ અને ચલે નાય પદશીશ. ભગવાન ત્રણેય માતાઓના મહેલમાં ગયા. કૌશલ્યાજી, સુમિત્રાજી, કૈકેયીજી ત્રણેય માતાઓની વંદના કરી, ત્રણેય માતાઓના આશીર્વાદ લઈ અને રામ અને લક્ષ્મણ તૈયાર થઈને વિશ્વામિત્રજીની સાથે. પુરુષ સિંહ દૌ વીર અને હર્ષિ ચલે મુનિ ભય હરન. કૃપા સિંધુ મતિ ધીર અખિલ વિશ્વ કારણ કરન. આ બંને પુરુષ સિંહ ચાલ્યા જાય છે તો એમ લાગે કે કોઈ પુરુષ નહીં, કોઈ અદ્ભુત સિંહ ચાલ્યા જતા હોય એવી સુંદર ઉપમા આપી છે બાબાજીએ. પુરુષ સિંહ દૌ વીર અને હર્ષિ ચલે મુનિ ભય હરન. મુનિનો ભય હરવા માટે, રાક્ષસોનો વિનાશ કરવા માટે ભગવાન કૃપા સિંધુ રામ આજ વિશ્વામિત્રજીની સાથે ચાલ્યા. અને આગળ આગળ વિશ્વામિત્રજી અને વિશ્વામિત્રજીની પાછળ પાછળ ભગવાન ચાલ્યા છે. જો વિશ્વામિત્રની આગળ નહીં, વિશ્વામિત્રની હારોહાર નહીં, વિશ્વામિત્રની પાછળ પાછળ ભગવાન ચાલ્યા. કારણ કે રાજાએ જ્યારે રામનો હાથ વિશ્વામિત્રને સોંપ્યો ને, વિશ્વામિત્ર છે એટલે બરાબર એની આજ્ઞાનું પાલન કરજો, ક્યાંય સેવામાં કમી ન આવે. આગળ આગળ વિશ્વામિત્રજી જાય છે, પાછળ રામ, એની પાછળ લક્ષ્મણજી. અને અહીંયા બાબાજી લખી નાખ્યું, શ્યામ ગૌર સુંદર દૌ ભાઈ અને વિશ્વામિત્ર મહાનિધિ પાઈ. બે ભાઈઓ કેવા છે? શ્યામ, એક ગૌર. રામ એ શ્યામ છે, લક્ષ્મણ એ ગૌર છે. અને બે ભાઈઓ વિશ્વામિત્રજીની પાછળ પાછળ ચાલે છે. અને વિશ્વામિત્રજીને આજ મનમાં એમ લાગ્યું કે જાણે મહાનિધિ પાઈ, જાણે જગતનો મોટો ખજાનો આજ મને મળી ગયો હોય, એવો પરમાનંદ થયો વિશ્વામિત્ર. આજ જાણે અદ્ભુત રત્ન મળી ગયું હોય. એટલે મહાપુરુષોએ ગાયું ને કે પાયુજી મેને राम रतन धन पायो. पायोजी मैंने राम रतन धन पायो. पायोजी मैंने राम रतन धन पायो. पायोजी मैंने राम रतन धन पायो. वस्तु अमूलक मेरे सतगुरु. वस्तु अमूलक दी मेरे सतगुरु. वस्तु अमूलक दी मेरे सतगुरु. वस्तु अमूलक दी मेरे सतगुरु. कृपा करे अपनायो. पायो जी मैंने कृपा अपनायो. पायो जी मैंने राम रतन धन पायो. पायो जी मैंने राम रतन धन पायो. आज વિશ્વામિત્રજીને એમ લાગ્યું કે જાણે રામ રૂપી રત્ન મળી ગયું, જાણે દુનિયાનો મોટો ખજાનો મળી ગયો. सत्य की नाव खेवटिया सतगुरु. सत्य की नाव खेवटिया सतगुरु.
सत की नाव खेवटिया मेरे सतगुरु सत की नाव खेवटिया सतगुरु भव सागर तरवायो पायो जी मैंने हे भव सागर तरवायो पायो जी मैंने राम रतन धन पायो 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 हे मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरिधर नागर हे मीरा के प्रभु गिरिधर नागर मीरा के प्रभु गिरिधर नागर हे हरख हरख जस गायो पायो जी मैंने हरख हरख जस गायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो पायो जी मैंने राम रतन राम रतन राम रतन राम रतन राम रतन धन पायो पायो जी मैंने राम रतन धन पायो વિશ્વામિત્ર મહાન નિધિ પાઈ આજ જાણે મહાન ખજાનો મળી ગયો હોય એવા આનંદની અંદર મસ્ત બન્યા છે વિશ્વામિત્રજી. આગળ આગળ વિશ્વામિત્રજી, પાછળ પાછળ રામ અને લક્ષ્મણ બરાબર આશ્રમ તરફ જઈ રહ્યા છે વિશ્વામિત્રજી મહારાજ. અને બરાબર રસ્તામાં એ જ સમયે ભયંકર રાક્ષસી તાડકા ચલે જાત મુનિ દિન દેખાઈ અને સુની તાડકા ક્રોધ કરી ધાય. એવી ભયંકર રાક્ષસી આ રાક્ષસોની માતા છે, નામ છે તાડકા. બરાબર વિશ્વામિત્રને જોયા અને એવી ભયંકર ક્રોધાયમાન થતી વિશ્વામિત્રને મારવા માટે એકદમ દોડી અને તાડકાને જ્યાં જોઈ અને તરત વિશ્વામિત્રજી રામને આજ્ઞા કરી, હે રામ, આ એ જ રાક્ષસોની માતા તાડકા છે, વિનાશ કરવાનો. અને વિશ્વામિત્રજીની જ્યાં આજ્ઞા થઈને ત્યાં તો આજ્ઞા થતા તુરંત ભગવાને ધનુષ્ય ઉપર બાણનું સરસંધાન કર્યું અને ભગવાને પંચ કાન સુધી ખેંચી અને એવું બાણ ભગવાને છોડ્યું કે બાબાજીએ લખી નાખ્યું કે એક હી બાણ પ્રાણ હરેલીના. એક જ બાણે તો ભગવાને તાડકાનો વિનાશ કરી નાખ્યો. એક હી બાણ, બીજું બાણ કાઢવું જ ન પડ્યું. એક જ બાણમાં તાડકાનો વિનાશ કરી નાખ્યો ભગવાને. જ્યારે વિશ્વામિત્રની પાછળ પાછળ રામ ચાલતા હતા ને ત્યારે રામની એ સહજ લીલા જોઈને વિશ્વામિત્રને જરા વચ્ચે વચ્ચે શંકા થતી હતી કે ખરેખર શું આ બ્રહ્મ હશે? કારણ કે રામ ઘડીક પતંગિયાને પકડવા દોડે, ઘડીક વળી કોઈ સરસ મજાના ગુલાબને લેવા માટે દોડે, કોઈ ભમરાને જોઈને દોડે. અને આ સહજ મનુષ્ય લીલા જોઈ વિશ્વામિત્રને એમ થયું કે અરે આને હું લાવ્યો તો ખરા, પણ ખરેખર આ પરમાત્મા છે કે નહીં? મનમાં થોડી શંકા થઈ, શું ખરેખર આ બ્રહ્મ છે? અને એમાં બરાબર તાડકા આવી. વિશ્વામિત્રજી વિચાર કર્યો, લાવ અમસ્તી તાડકાને મારવી છે અને રામની પરીક્ષા કરવી છે કે ખરેખર બ્રહ્મ છે કે નહીં. અને વિશ્વામિત્રજી આજ્ઞા કરી અને આજ્ઞા જ્યાં થઈ ત્યાં તો ધીર ગંભીર બની ગયા ભગવાન. જે પતંગિયાની પાછળ ગુલાબની પાછળ દોડતા હતા એવા ધીર ગંભીર તુરંત ભગવાને બાણ છોડ્યું અને એક બાણમાં તો તાડકાને મારી પણ નાખી. વિશ્વામિત્રજીના મનમાં એમ થયું કે ખરેખર છે તો પરિબ્રહ્મ પરમાત્મા, કે એક જ બાણે ભગવાને તાડકાને મારી નાખી
પણ વળી મનમાં શંકા થઈ, વળી જરા પ્રશ્ન થયો કે ભાઈ કોઈ બળવાન ક્ષત્રિય જો હોય, કોઈ વીર ક્ષત્રિય જો હોય તો એ પણ એક બાણથી રાક્ષસોને મારી શકે. એમાં એક બાણથી કદાચ તાડકાને મારી તો એ કંઈ બહુ નવાઈ નથી. હજી મારી શંકા દૂર નથી થઈ, પણ તરત બાબાજીએ ચોપાઈ લખી નાખી કે એ કહી બાન પ્રાણ હરી લીના અને દીન જાની તેહી નિજ પદ દીના. ભગવાને તાડકાને મારી તો ખરા, પણ માર્યા પછી દીન માની, એની પતિત માની ભગવાને પોતાનું પરમ પદ આપ્યું. દીન જાની તેહી નિજ પદ દીનહા. ભગવાને તાડકાને પરમ પદ આપ્યું. અને આ વાતની ખબર વિશ્વામિત્રજીને પડી અને તરત શંકા દૂર થઈ ગઈ. કારણ કે કોઈ ક્ષત્રિય, કોઈ રાજા રાક્ષસને મારી તો શકે, પણ પરમ પદ કોઈ રાજા ન આપી શકે, કોઈ ક્ષત્રિય ન આપી શકે. એ તો કેવલ અને કેવલ પરિબ્રહ્મ પરમાત્મા જ આપી શકે. એ તો કેવલ ભગવાન જ આપી શકે. અને ભગવાને તાડકાને પરમ પદ આપ્યું. એનો અર્થ કે આ સાક્ષાત બ્રહ્મ છે, આ ભગવાનનો અવતાર છે. વિશ્વામિત્રજીની શંકા દૂર થઈ. અહીંયા ભગવાને તાડકાનો વિનાશ કર્યો. જો અહીંયા રામાવતાર અને કૃષ્ણાવતાર બે અવતારમાં ઘણું સામ્ય જોવા મળે. અહીંયા રામાવતારમાં પણ ભગવાને મારવાની શરૂઆત તાડકાથી કરી. પહેલી વહેલી તાડકાને એક સ્ત્રીને મારી. તો કૃષ્ણાવતારમાં પણ પહેલી વહેલી કોને મારી? હે પૂતના. વાહ. અહીંયા ભગવાને તાડકાને મારી, કૃષ્ણાવતારમાં ભગવાને પૂતનાને મારી. અને બેયને માર્યા પછી પરમ ગતિ બેયને ભગવાને આપી. અહીંયા રામજીએ પણ દીન જાની તેહી નિજ પદ દીનહા, તાડકાને પોતાનું પરમ પદ આપ્યું. અને કૃષ્ણાવતારમાં પણ ભગવાને પૂતનાને મારી તો ખરા, પણ માર્યા પછી જેવી ગતિ માં યશોદાજીને મળવી જોઈએ એવી જ ગતિ ભગવાને મા પૂતનાને આપી છે. જો તો ખરા પરમાત્મા જેવા ઉદાર કોણ હોય ભાઈ, કે જે એને મારવા આવી છે, જે કૃષ્ણને ઝેર પાવા માટે આવી છે. પણ એવી રાક્ષસી પૂતનાને મારી તો ખરા, પણ માર્યા પછી ભગવાને એને પરમ ગતિ માં જેવી ગતિ આપી કે જેવી ગતિ માં યશોદાને મળવી જોઈએ એવી જ ગતિ ભગવાને માં પૂતનાને આપી છે. તાડકાનો ભગવાને વિનાશ કર્યો. અને પછી તો ભગવાન વિશ્વામિત્રજીની સાથે સુંદર વિશ્વામિત્રજીના આશ્રમની અંદર પધાર્યા. પંખો ચાલુ કરો. વિશ્વામિત્રજીના આશ્રમની અંદર ભગવાન પધાર્યા. રાત્રિના સમયે ભગવાને કંદમૂળ ફળનો આહાર કર્યો. રાત્રિ ભગવાને વિશ્રામ કર્યો. અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં રામ અને લક્ષ્મણ ઉઠી ગયા. સ્નાન ધ્યાન સંધ્યા વંદના કરી અને ભગવાને પ્રાત કહા મુનિ સન રઘુરાઈ કે નિર્ભય યજ્ઞ કરહું તુમ જાય. ભગવાને સવારે વિશ્વામિત્રજીના ચરણારવિંદમાં વંદના કરી કહ્યું, મહારાજ આપ નિર્ભય બનીને હવે યજ્ઞ કરો. હવે કોઈ ભય નથી, હવે અમે આવી ગયા છીએ. હવે કોઈ રાક્ષસો તમારા યજ્ઞમાં વિઘ્ન નહીં કરે. મહારાજ જાઓ, પ્રેમથી આપ નિર્ભય બની અને આપ યજ્ઞ કરો. અને વિશ્વામિત્રજી મળ્યા છે સુંદર ઋષિઓની સાથે યજ્ઞ કરવા. હોમ કરન લાગે મુનિ જારી અને આપ રહે મખકી રખવારી. ઋષિ વિશ્વામિત્રજી યજ્ઞ મંડ્યા કરવા. રામ અને લક્ષ્મણ હાથમાં ધનુષ્ય બાણ લઈ અને મંડ્યા યજ્ઞની રક્ષા કરવા. રખેવાલ બનીને ઉભા રહી ગયા છે આશ્રમના દ્વારે. અને બરાબર સ્વાહા સ્વાહાનો નાદ જ્યાં સાંભળ્યો, એ આહુતિનો ધુવાણો જ્યાં આકાશમાં ગયો, ત્યાં તો ઓલા રાક્ષસોને ખબર પડી કે હા યજ્ઞ પાછો શરૂ થયો છે. અને બરાબર રાક્ષસો બધા આવ્યા. સુની મારીચ નિશાચર કોહી અને લઈ સહાય ધાવા મુનિદ્રોહી. મુનિઓના દ્રોહીઓ છે બધા, એવા રાવણના મોકલાવેલા રાક્ષસો સુબાહુ મારીચ આદિ બધા આવ્યા અને મંડ્યા છે યજ્ઞની અંદર વિઘ્ન કરવા. મંડ્યા અપવિત્ર પદાર્થ નાખવા, મંડ્યા એકદમ અપવિત્ર પદાર્થોનો વરસાદ વરસાવવા. અને એમાં બરાબર ભગવાને જોયું કે મારીચ નામનો રાક્ષસ યજ્ઞમાં વિઘ્ન કરી રહ્યો છે. અને ભગવાને મારીચને મારવા માટે બાણ તો કાઢ્યું, પણ
રામજીએ વિચાર કર્યો કે આને સાવ મારવો નથી, કારણ કે આગળની લીલામાં હજી આની જરૂર પડશે. આ એ જ મારીચ છે જે સોનાનું મૃગ બનીને ગયો ને, આ એ જ મારીચ. રામજી વિચાર કર્યો આને મારવો નથી, હજી જરૂર છે આની. એટલે ભગવાને બાણ કાઢ્યું તો ખરા, પણ બાણની આગળ જે ફળું છે એ ફળાને કાઢી નાખ્યું અને ભગવાને ધનુષ ઉપર બાણ ચડાવી ફળા વિનાનું બાણ ભગવાને માર્યું. અને એમ ફળા વિનાનું બાણ મારીચના હૃદયમાં લાગ્યું અને મારીચના હૃદયમાં એ બાણ લાગતા બાબાજી ચોપાઈ લખી નાખી કે બેનું ફર બાણ રામ તેહી મારા અને સતજો જન ગા સાગર પારા. આખો 100 યોજન સમુદ્ર ઓળંગી ખાલી ફળા વિનાનું બાણ રામજી માર્યું અને આખો 100 યોજન સમુદ્ર ઓળંગીને સામા કિનારે પડ્યો તો ખરા, પણ પછી ઊભો થઈ કપડા ખંખેરીને વિચાર કર્યો આ રામની સામે થવા જેવું નથી, આનું તો નામ લેવા જેવું છે. ચમત્કાર મળી ગયો ને, અને મસ્તો નિયમ છે, ચમત્કાર વિના માણસ નમસ્કાર ન કરે. મારીચે વિચાર કર્યો અરે ખાલી ફળા વિનાનું બાણ માર્યું તોય 100 યોજન સમુદ્ર ઓળંગીને આ કાંઠે પડ્યો, જો આ ફળા સહિત બાણ મારે તો મારી દશા શું થાય? આની સામે વેર કરવા જેવું નથી, આનું તો સ્મરણ કરવા જેવું છે. અને તેદીનો મારીચ સમુદ્રના કિનારે ઝૂંપડી બાંધીને હાથમાં માળા લઈને બેસી ગયો. સીતારામ રામ રામ 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 સીતારામ
ફરબાન રામ તેહી મારા, અને સતજો જન ગા સાગર પારા. 100 યોજન સમુદ્ર ઓળંગીને સામે કિનારે પડ્યો, ખાલી રામજીએ ફળા વિનાનું બાણ માર્યું. અને પછી તો ભગવાને સુબાહુ નામના રાક્ષસનો વિનાશ કર્યો. જેટલા જેટલા રાક્ષસો આવ્યા ભગવાને બધાને માર્યા, અને સુંદર વિશ્વામિત્રજીના યજ્ઞની ભગવાને રક્ષા કરી. ધીરે ધીરે સમય મંડ્યો છે વીતવા, અને સમય જતા મિથિલાથી જનકપુરીથી સુંદર વિશ્વામિત્રજીને નિમંત્રણ આવ્યું છે. મિથિલેશ મહારાજ જનક રાજાનું. જનક રાજાએ વિશ્વામિત્રજીને નિમંત્રણ મોકલ્યું છે, મહારાજ મારી દીકરી જાનકીજીનો સ્વયંવર યોજાઈ રહ્યો છે, અને આપ મારી દીકરી સીતાને, મારી જાનકીને આશીર્વાદ આપવા માટે પધારો મારા મિથિલામાં. અને વિશ્વામિત્રજીને આ સમાચાર મળ્યા, મિથિલા જવાનું છે. અને તુરંત વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને પણ આજ્ઞા કરી, રામ હે લક્ષ્મણ મારી આજ્ઞા છે, આપણે મિથિલા જવાનું છે. જેમ અહીંયા મારા યજ્ઞની રક્ષા કરીને એ મિથિલામાં પણ એક યજ્ઞ છે, એની પણ રક્ષા કરવાની છે. એ યજ્ઞને પણ પરિપૂર્ણ કરવાનો છે. અને યજ્ઞ કયો? જનક રાજાના પ્રતિજ્ઞારૂપી યજ્ઞ. એ યજ્ઞને પણ હે રામ તમારા વિના કોઈ પૂરું કરી શકે એમ નથી. એટલા માટે અહીંયા લખી નાખ્યું બાબાજીએ કે ધનુષ્ય જગ્ય સુની રઘુકુલ નાથા, અને હર્ષ ચલે મુનિ બર કે સાથા. એ પણ ધનુષ્ય યજ્ઞ જ છે, ત્યાં પણ ધનુષ્ય જ તોડવાનું છે. અને ગુરુદેવની જે આજ્ઞા થઈ, રામ અને લક્ષ્મણ સુંદર તૈયાર થયા વિશ્વામિત્રજીની સાથે જવા માટે. સુંદર સમયે સુંદર મુહૂર્તમાં વિશ્વામિત્રજી પોતાના આશ્રમથી રામ અને લક્ષ્મણને લઈને નીકળ્યા, અને ધીરે ધીરે મિથિલા તરફ જવા લાગ્યા છે. વનની ભૂમિને પાવન કરતા અનેક પશુ પ્રાણીઓને, અનેક વનવાસીઓને દર્શન આપતા ભગવાન વિશ્વામિત્રજીની પાછળ પાછળ જઈ રહ્યા. પણ બરાબર થોડે આગળ ગયા, અને અહીંયા બાબાજી સુંદર કથામાં લઈ જાય. આશ્રમ એક દીખ મગમાહી, અને ખગ મૃગ જીવ જંતુ તહનાહી. એવું સુંદર એક આશ્રમ છે. બરાબર ભગવાન જઈ રહ્યા છે, અને બરાબર એ આશ્રમની વચ્ચેથી નીકળ્યા. એવું અદ્ભુત આશ્રમ છે, કોઈ નથી રહેતું આશ્રમમાં, પણ છતાંય જાણે આશ્રમ જીવંત હોય એમ લાગે છે, છતાંય પ્રાણવંત હોય એમ લાગે છે. અને એમાંય બરાબર એ આશ્રમની વચ્ચે જ એક વિશાળ શિલા પડી છે. અને શિલાને જોઈ અને ભગવાનને આશ્ચર્ય થયું, ભગવાનની જિજ્ઞાસા થઈ. એટલે તરત પરમાત્મા રામજી વિશ્વામિત્રજીને પૂછી લીધું, કહ્યું મહારાજ પૂછા મુનિ શિલા પ્રભુ દેખી, કે સકલ કથા મુનિ કહા વિશેષી. તરત રામજી વિશ્વામિત્રજીને પૂછ્યું, મહારાજ આ કોનો આશ્રમ છે? કોઈ નથી રહેતું આશ્રમમાં, છતાંય જાણે જીવંત હોય એમ લાગે છે. અને બરાબર આશ્રમની વચ્ચોવચ્ચ, બરાબર રસ્તાની વચ્ચે આ વિશાળ શિલા પડી છે. આનું કંઈક મર્મ હોય એમ લાગે છે, કંઈક આનો ભેદ છે. કોનો છે આ આશ્રમ, અને આ શિલાનો ભેદ શું છે? શું છે આ શિલા? મહારાજ મને એ વાત બધી કહું, મારા મનમાં જિજ્ઞાસા થાય છે. અને વિશ્વામિત્રજીએ કહ્યું, હે રામ, જો કે આમ તો તમે અંતર્યામી છો, પણ છતાંય તમે મને મોટાઈ આપવા માટે પ્રશ્ન કરો છો, તો સાંભળો હે રામ, આ કોઈ સામાન્ય આશ્રમ નથી, આ પરમ તપસ્વી ગૌતમ ઋષિનો આશ્રમ છે હે રામ. અને આ વચ્ચે જે શિલા પડી છે ને, એ કોઈ સામાન્ય પથ્થર નથી, આ ખાલી શિલા નથી, આ તો ગૌતમ પત્ની અહલ્યાજી પથ્થર બનીને પડ્યા છે. આ ઋષિ પત્ની છે, આ ગૌતમના પત્ની છે. ઓહો, ભગવાનની નવાઈ લાગી. એક ઋષિના પત્ની, એક બ્રાહ્મણના પત્ની આમ શિલા બનીને, પથ્થર બનીને રસ્તા વચ્ચે પડ્યા છે. આનું કારણ? હે વિશ્વામિત્રજી, મને આખી કથા સંભળાવો કે એક ઋષિના પત્ની, એને પથ્થર બનવાની શું જરૂર પડી? શા માટે પથ્થર બનીને પડ્યા છે? શા માટે શિલા બનીને પડ્યા છે? અને અહીંયા વિશ્વામિત્રજી આખી ઘટના ભગવાન રામને સંભળાવી. જોજો, આ કથા સાંભળવા જેવી છે, બહુ સુંદર કથા. પરમ તપસ્વી ગૌતમ ઋષિ અને ગૌતમ ઋષિના પત્ની છે, જેનું નામ છે ભગવતી અહલ્યાજી. બહુ સુંદર હતા અહલ્યાજી, એવું સ્વરૂપ.
લક્ષ્મીની સુંદરતા પણ જેની પાસે ફિક્કી લાગે એવું સૌંદર્ય સ્વરૂપ સુંદર એવા અદ્ભુત સુંદરતા વાળા શ્રી અહલ્યાજી પણ પરમ પતિવ્રતા નારી છે. અહલ્યાજી પરમ પતિવ્રતા સ્ત્રી છે. અહલ્યા પણ અહલ્યાજીની એ સુંદરતા જોઈને અને એકવાર દેવરાજ ઇન્દ્રની દ્રષ્ટિ અહલ્યા ઉપર બગડી. અહલ્યાની સુંદરતા ઉપર ઇન્દ્રની કુદૃષ્ટિ પડી. ઇન્દ્રે વિચાર કર્યો, અરે આહા, ભલે થોડી વાર માટે પણ અહલ્યાનો જો મને સંગ મળે તો કેવું સારું. ભલે થોડી વાર માટે પણ એવો સમય કયો હોય કે જ્યારે ઋષિ આશ્રમમાં ન હોય, જ્યારે ઋષિ ન હોય ને, ગૌતમ ઋષિ ન હોય, ત્યારે પાછળથી અહલ્યા પાસે હું જાઉં અને બરાબર ઇન્દ્રે જોયું કે ઋષિનો રોજનો નિયમ છે, સવારે રોજ ઋષિ ગૌતમ ઋષિ રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય અને ઉઠીને સીધા નદી કિનારે સ્નાન કરવા માટે જાય. ઇન્દ્રે જોયું કે હા, બરાબર આ સ્નાન કરવા જાય ને એટલો સમય એવો છે કે ત્યારે આશ્રમમાં અહલ્યાજી એકલા હોય. તો લાવની ત્યારે હું અહલ્યા પાસે જાઉં. ચંદ્રને બોલાવ્યો ઇન્દ્રે. ચંદ્રને કહ્યું, જા, ઋષિનો નિયમ છે કે સવાર પડે કુકડાનો અવાજ સાંભળે અને ત્યારે ઋષિને ખબર પડે કે હા, કુકડો હવે બોલ્યો એટલે હવે સવાર પડી ગઈ. એટલે તરત ઋષિ ઉભા થઈ નદી કિનારે સ્નાન કરવા જાય. ઇન્દ્રે ચંદ્રની આજ્ઞા કરી કહ્યું, જા, ખોટો કુકડાનું રૂપ ધારણ કરી અને અડધી રાત્રિએ જા મંડ બોલવા. એટલે ઋષિને એમ લાગે કે સવાર પડી ગઈ અને ઋષિ જેવા સ્નાન કરવા જાય એટલે હું અહલ્યા પાસે જઈશ. ચંદ્રે કહ્યું, ભલે મહારાજ, મને કંઈ વાંધો નથી, ખાલી મારે તો ખોટો કુકડાનો અવાજ જ કરવાનો છે ને. અને અડધી રાત્રિ થઈ, જોજો હજી સવાર નથી પડી. સવાર પડવાને બ્રહ્મ મુહૂર્ત થવાને વાર છે. અને ચંદ્ર કુકડાનું રૂપ ધારણ કરીને ગયો. બનાવટી કુકડાનું રૂપ લઈ અને મંડ્યો એકદમ અવાજ કરવા. અને ગૌતમ ઋષિ જાગ્યા. સવાર પડી ગઈ. કારણ કે કુકડાનો અવાજ સાંભળ્યો એમ માની ઋષિ ઉભા થયા અને તો નદી કિનારે સ્નાન કરવા ગયા. અને બરાબર અહલ્યાજી આશ્રમમાં એકલા છે અને ઇન્દ્ર ત્યાં અહલ્યા પાસે ગયો. પણ વળી વિચાર કર્યો કે જો ઇન્દ્રના સ્વરૂપે જઈશ તો અહલ્યા મહાપતિવ્રતા નારી છે, પતિ સિવાય કોઈ પરપુરુષની સામે પણ ન જોવે, નહીં જોવે મારી સામે. એટલે લાવને એને છેતરવા માટે, એની સાથે કપટ કરવા માટે એના જ પતિનું રૂપ લઈને હું જાઉં. એટલે ગૌતમનું રૂપ ધારણ કર્યું ઇન્દ્રે. ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી અને ઇન્દ્ર અહલ્યા પાસે આવી મંડ્યો મીઠી મીઠી વાતો કરવા. અહલ્યાજીને મંડ્યો ફોસલાવા. અને આ બાજુ બરાબર ગૌતમ ઋષિ નદીના કિનારે સ્નાન કરવા આવ્યા. પણ હજી તો નદીના પાણીમાં પગ મૂકવા જાય ત્યાં તો પાણીના દેવ છે વરુણદેવ. વરુણદેવ એ પાણીના દેવ છે. વરુણદેવ પ્રગટ થયા, ઋષિને રોક્યા. કહ્યું, ઋષિ, અત્યારે સ્નાન ન કરશો, કારણ કે હજી સવાર નથી પડ્યું, હજી તો અડધી રાત્રિ છે. જાઓ, જલ્દી તમે પાછા આશ્રમમાં જાઓ, કંઈક અઘટિત થવાની આશંકા લાગે છે મને. તમે જલ્દી આશ્રમમાં પાછા જાઓ, હજી સવાર નથી પડ્યું, હજી તો અર્ધરાત્રિ છે. અને ગૌતમ ઋષિને એમ થયું, અરે તો પછી કુકડાનો અવાજ મેં સાંભળ્યો, કોણ હતું એ અને કોણે કર્યો છે મારી સાથે કપટ? અને દોડતા ઋષિ પોતાના આશ્રમમાં આવ્યા. અને જેવા આશ્રમના દ્વારમાં પગ મૂક્યો ત્યાં તો ઇન્દ્રને ખબર પડી ગઈ કે ઋષિ આવી ગયા, હવે કઈ રીતે ભાગવું? એટલે બિલાડાનું રૂપ ધારણ કરીને ઇન્દ્ર ત્યાંથી ભાગ્યો. બિલાડાનું રૂપ ધારણ કરીને ઇન્દ્ર ભાગ્યો. અને ઇન્દ્રને ભાગતો જોયો, પણ આ તો ઋષિ છે ભાઈ, અંતર્યામી છે. સમાધિ લગાવીને જ્યાં જોયું ને ત્યાં તો આખી ઘટના ગૌતમ ઋષિએ જોઈ. અરે, જે મારી પત્ની ઉપર કુદૃષ્ટિ કરનારો એ ભયંકર, એટલે હે ચંદ્ર, જા, મારો શ્રાપ છે, તારો ક્ષય થશે, જા, તારો વિનાશ થશે. અહલ્યાજી દોડતા બહાર આવ્યા. પણ ગૌતમે બહુ પૂછ્યું, દેવી કોણ હતા એ? પણ છતાંય અહલ્યાજી કંઈ ન બોલ્યા. એવા મૂઢ બની ગયા પથ્થરની જેમ. એને શું બોલવું એ કંઈ ન શોધ્યું. અને ઋષિ એક તો ક્રોધમાં હતા અને ક્રોધમાં ઋષિરાજ ભાન ભૂલ્યા. અહલ્યાને પણ શ્રાપ આપ્યો, હે અહલ્યા, ક્યારનો પૂછું છું પણ તમે જવાબ નથી આપતા. જાઓ, મારો શ્રાપ છે, પથ્થરની જેમ ઊભા છો, જાઓ, તમે પથ્થર બની જશો. ત્રણેયને ઋષિનો શ્રાપ લાગ્યો, ઇન્દ્ર, ચંદ્ર અને અહલ્યા. પણ પછી તો
ઇન્દ્ર અને ચંદ્ર બે રડવા લાગ્યા. ઋષિની ક્ષમા માગી. ઇન્દ્રે કહ્યું, મહારાજ મારી ભયંકર ભૂલ થઈ, પણ આપ તો સંત છો, આપ તો સાધુ બ્રાહ્મણ છો, મારી ઉપર કૃપા કરો. ગૌતમ ઋષિએ કહ્યું, હે ઇન્દ્ર જા, તે મારા ચરણ પકડ્યા છે અને સંતનો નિયમ છે કે જે એના ચરણે આવે એની ઉપર કૃપા કરે. જા, તારા શરીરમાં મારા શ્રાપ પ્રમાણે 1000 છિદ્ર તો પડશે, પણ જા, રામ અને સીતાના વિવાહનો જ્યારે સુંદર અવસર આવશે ને ત્યારે એ જ 1000 છિદ્ર 1000 આંખો બની જશે અને 1000 આંખથી તું સીતારામના વિવાહનો એ રૂડો અવસર માણી શકીશ. જા, 1000 આંખથી તને નિહાળવા મળશે સીતારામના લગ્નનો આનંદ. ચંદ્ર રડવા લાગ્યો, મહારાજ તમે મને તો એવો શ્રાપ આપી દીધો કે મારો વિનાશ થઈ જાય. ગૌતમ ઋષિએ કહ્યું, ભાઈ ભલે તે પાપ નથી કર્યું પણ પાપમાં ભાગીદાર તો બન્યો ને. આ ભયંકર ભૂલ કરી છે તે, એટલા માટે મેં તને કઠોર શ્રાપ આપ્યો. પણ જા, તું મારા શરણે આવ્યો છે એટલે જા, મારા આશીર્વાદ છે કે હવે 15 દિવસ વધીશ અને 15 દિવસ ઘટીશ. એટલા માટે 2 પક્ષ થયા, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ. ચંદ્ર પહેલા 15 દિવસ વધે, પછી 15 દિવસ ઘટે. બેયને ફરી પાછું વરદાન આપ્યું અને સૌની છેલ્લે ભગવતી અહલ્યાજી આવ્યા. પોતાના પતિદેવના ચરણમાં મસ્તક મૂકી રડવા લાગ્યા. કહ્યું, મહારાજ આમાં મારો શું દોષ છે? હું તો પૂર્ણ પવિત્ર છું, મને ખબર નથી કોણ આવ્યું કોણ ગયું, અને છતાંય તમે મને આવો ભયંકર શ્રાપ આપી દીધો કે હું પથ્થર બની જાઉં. ગૌતમે કહ્યું, હે દેવી, મારી જરા ભૂલ થઈ, ઉતાવળ થઈ, ઉતાવળમાં તમને શ્રાપ આપી દીધો. પણ એ અહલ્યા, જાઓ, મારા આશીર્વાદ છે કે તમે પથ્થર બનીને અહીંયા પડશો અને જ્યારે ભગવાન રામ રઘુનંદન રઘુવંશમાં અવતાર ધરીને આવશે અને મિથિલા તરફ જ્યારે રામ જતા હશે ને ત્યારે રામના ચરણની ચરણ રજ તમારા માથા ઉપર પડશે અને ત્યારે તમે દિવ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થશો અને ફરી પાછા મારા ધામમાં પધારશો. હે અહલ્યા, જાઓ, મારા આશીર્વાદ છે કે રામના દર્શન મને ભલે ન થયા પણ તમને જરૂર થશે. અને આ એ જ અહલ્યા શ્રાપને વશ થઈ અને શિલા બનીને પડ્યા છે. અને અહીંયા વિશ્વામિત્રજી આખી કથા સંભળાવી. હે રામ, ગૌતમ નારી શ્રાપ બશ અને ઉપલ દેહ ધરી ધીર અને ચરણ કમલ રજ ચાહતી તો કૃપા કરહું રઘુબીર. વિશ્વામિત્રજીએ કહ્યું, હે રામ, આ અહલ્યા તમારા ચરણ રજ ચાહે છે, ચરણની રજ ચાહે છે, એના ઉપર ચરણ મૂકો મહારાજ, તો એને રજ મળે, તો એનું પ્રાગટ્ય થાય, તો જે અહલ્યાનો ઉદ્ધાર થાય. અને વિશ્વામિત્રજીની આજ્ઞા થઈ કે અહલ્યાના માથા ઉપર હે પ્રભુ ચરણ મૂકો. એટલે ભગવાને પોતાનો જમણો પગ લંબાવ્યો તો ખરા, પણ ભગવાનનો જીવ ન ચાલ્યો ચરણ મૂકતા. કારણ ભગવાનને વિચાર કર્યો, ભલે હું ભગવાન છું પણ અત્યારે ક્ષત્રિય કુળમાં પ્રગટ થયો અને આ તો એ બ્રાહ્મણ પત્ની છે, એક ઋષિની તપસ્વીની પત્ની છે, એને મારે વંદન કરાય, એના માથા ઉપર પગ ન મુકાય. ભગવાને જરા સંકોચ થયો પગ મૂકતા. ભગવાનનો પગ ઉપર છે, વિચારમાં છે, સંકોચમાં છે. અને બરાબર વિશ્વામિત્રજીએ પવનદેવને આજ્ઞા કરી અને એવો પવનનો સપાટો આવ્યો અને પવનનો સપાટો આવતા રામના ચરણમાંથી રજ ઉડી અને અહલ્યાજીના માથા ઉપર પડી અને રામના ચરણની રજ જ્યાં અહલ્યાજીના મસ્તક ઉપર પડી ત્યાં તો આ એવો અદ્ભુત ચમત્કાર થયો કે શિલામાંથી સાક્ષાત ભગવતી અહલ્યાજી પ્રગટ થયા, સુંદર દિવ્ય રૂપ ધારણ કરી. અદ્ભુત રૂપ ધારણ કરીને ભગવતી અહલ્યાજી પ્રગટ થયા અને બાબાજી લખી નાખ્યું, પરસત પદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ પુંજ સહી દેખત રઘુનાયક જન સુખદાયક સદમુખ હોઈ કર જોઈ રહી અતિ પ્રેમ અધીરા પુરખ શરીરા મુખ નહીં આવહિ બચન કહી અતિશય બળ ભાગી ચરણ
ભગવતી અહલ્યાજી શિલામાંથી પ્રગટ થયા, જાણે સાક્ષાત તપસ્યા પ્રગટ થઈ હોય. હા, એવું અદ્ભુત સ્વરૂપ છે ભગવતી અહલ્યાજીનું. રામના દર્શન કર્યા અને દર્શન કરતા તો બે આંખમાંથી અશ્રુની ધારા મંડી છે વહેવા. અતિશય બડ ભાગી ચરણ હી લાગી, जुगल नयन जल धार बही, धीरज मन कीना अति प्रिय चीना, रघुपति कृपा भक्ति पाई, अति निर्मल वाणी स्तुति तारी, ज्ञान गौबे जय रघुराई. બે આંખમાંથી અશ્રુની ધારા મંડી વહેવા, પણ મનને ધીરજ ધારણ કરાવી અને અહલ્યાજી બે હાથ જોડી સુંદર ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા નિર્મલ વાણીથી. હે પ્રભુ, હે રામ રઘુનંદન, मैं नारी अपावन, नारी अपावन, प्रभु जग पावन, नारी अपावन, प्रभु जग पावन, रावण पूजन सुखदाई, राजीव विलोचन भव भय मोचन, पाहि पाहि शरण नहीं आई, मुनि श्राप जो दीन्हा, अति भल कीन्हा, परम अनुग्रह मैं माना, देखे भरि लोचन हरि भव मोचन, इहै लाभ सुंदर जाना. અહલ્યાજી બહુ સુંદર પ્રાર્થના કરી. હે પ્રભુ, મેં નારી અપાવન અને પ્રભુ જગ પાવન. હું તો એક સામાન્ય અપાવન અપવિત્ર નારી છું અને તમે જગતને પાવન કરનારા સાક્ષાત જગદાધાર પરમાત્મા છો મહારાજ. આજ તમારા દર્શન કરતા એમ લાગે છે, જો અહલ્યાજીની વિશાળતા, આજ એમ લાગે છે કે મારા પતિએ મને જે શ્રાપ આપ્યો ને આજ સફળ થયો. જો શ્રાપ ન આપ્યો હોત તો કદાચ મને રામ દર્શન ક્યારેય ન થાત. સારું થયું ગૌતમ ઋષિએ મને શ્રાપ આપ્યો. અને પ્રભુ આપના દર્શન કરી અને બીજું તો કંઈ નથી માંગવું, એક વરદાન માંગવાની ઈચ્છા છે. આમ તો જો કે મને માગતા નથી આવડતું, મારી મતિ બહુ ભોળી છે, છતાં એક વરદાન માંગવું છે. વિનતી પ્રભુ મોરી મેં મતિ ભોરી, વિનતી પ્રભુ मोरी में मति भोरी, नाथन मांग्यू बर आना, पद कमल परागा, रसी अनुरागा, मम मन मधु पकरे पाना. અહલ્યાજીએ કહે, પ્રભુ મારી મતિ મારી બુદ્ધિ બહુ ભોળી છે, કંઈ માગતા નથી આવડતું, છતાંય એક વરદાન હું માગીશ. અને કેવું સુંદર વરદાન માગ્યું. એક બાજુ એમ કહે કે હું બહુ ભોળી છું, મને માગતા નથી આવડતું, પણ છતાંય કેવું માગ્યું કે મોટા મોટા વૈરાગીઓ, મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા પંડિતો ન માગે એવું વરદાન અહલ્યાએ માગ્યું. પદ કમલ પરાગા, રસ अनुरागा, मम मन मधुप करे पाना. पर कमल